વીજળી વિના વહી જાય છે રતનપુરના દિવસો અને રાતો, જવાબદાર કોણ? દાંતા તાલુકાના રતનપુર ગામ જીઈબીની બેદરકારીનો ભોગ, ગ્રામવાસીઓ ઠેર ઠેર વિરોધના મંડપે. દાંતા તાલુકાના રતનપુર ગામે વીજળીની સમસ્યા હવે સામાન્ય નહીં રહી. શિયાળામાં સતત લાઇટ હોય એ રતનપુર હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંધારા પૂરમાં બન્યું છે. દિવસ હોય કે રાત વીજળીના અચાનક કાપથી ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એ પણ એવું કે ન તો વરસાદ પડે છે, ન તો વાવાઝોડું આવે છે, છતાં લાઇટ અવારનવાર કાપી લેવાય છે. વીજળીના અચાનક ડખા થતા લોકોને ઘરની બહાર ઊંઘી રહ્યા છે. નાના બાળકોને ગરમી સહન થતી નથી, વૃદ્ધો બીમાર પડે છે અને વિદ્યાર્થી વર્ગે રાતે અભ્યાસ કરવો મુશ્કેલ બની ગયું છે. સામાન્ય ઘરેલું જીવનથી લઈ ખેતમજૂરોના કામ પર સીધી અસર પડી રહી છે. અકસ્માત ભર્યા સમયમાં જ્યારે લોકો વીજળી પર આધાર રાખે છે, ત્યારે રતનપુર ગામ માટે વીજળી એક ભાગ્યની વાત બની ગઈ છે. ગામના જાગૃત યુવાઓ આ બેદરકારી સામે અવાજ ઉઠાવતા જીઈબી ઓફિસ ખાતે પહોંચ્યા, પરંતુ આશ્ચર્ય એ હતું કે ત્યાં એક પણ કર્મચારી હાજર ન મળ્યો. આ તો સાફ બેદરકારી છે, યુવાનોએ ગુસ્સા સાથે કહ્યું. આ પહેલા પણ ગ્રામવાસીઓ 3 થી 4 વાર લેખિતમાં ફરિયાદ કરી ચૂક્યા છે, પણ તમામ રજૂઆતો પતંગિયાની જેમ ફાઇલોમાં ઉડી ગઈ છે. કોઈ સુનાવણી નથી, કોઈ જવાબદારી નથી. હવે ગામના લોકો રતનપુરના જીઈબી હેલ્પરની બદલી કરીને તેને સુઈગામ ખાતે મૂકવાની સ્પષ્ટ માંગ સાથે એક થઈ ગયા છે. તેઓ કહે છે કે જ્યાં સુધી જવાબદાર કર્મચારી નહીં બદલાય ત્યાં સુધી ગામની સ્થિતિ બદલાશે નહીં. વીજળી હવે આજના સમયમાં હક બની ગઈ છે, પરંતુ રતનપુર માટે હજી પણ આળસુ છે. જ્યારે જીઈબીની ફરજ પર બેઠેલી તંત્ર શક્તિ જ પગાર લઈને બેદરકારી કરે, ત્યારે એવું લાગે કે ગામ માટે કોઈ રખેવાળ બાકી રહ્યો જ નથી. રિપોર્ટર રાજેશ ઠાકોર, દાંતા. એટલે જ્યારથી ડીપી બની ત્યારથી આ પ્રોબ્લેમ છે. આખા ગામમાં લાઇટ હોય અને આ જગ્યાએ લાઇટનો પ્રોબ્લેમ થાય અને અમારો જે હેલ્પર ડોડિયા કરીને છે એમને ફોન કરી એટલે એને ખબર પડે એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે અને અમારો કોઈ ઓપડતો નહીં. અને 4 થી 5 વખત કીધું સાહેબ અંજુમનની ડીપી અમે અલગ આલો એટલે ડોડિયા હલકે મને મળ્યો તો આ કેબલ પર એ વખતે કીધું કે અમે અંજુમનની ડીપી અલગ આલી છે. બરાબર. પાવર ખમતો નહીં ડીપી. ઓકે.